ડીસા તાલુકાના જૂના ડીસામાં ગંગાજી વહોળા નજીક રોડની આજુબાજુના લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકોએ મરેલા પશુઓ, મેડિકલ વેસ્ટ, સડેલા શાકભાજી અને મરચાના ટુંડા નાખી સળગાવી જતા તેના દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોમાં રોગચાળાની દહેશત સેવાઈ રહી છે। જૂના ડીસા ગામે ગંગાજી વહોળા પાસે જીઆઈડીસી સહિત અનેક ફેક્ટરીઓ આવેલી છે, જેથી જીઆઈડીસીમાંથી કેટલાય લોકો રોડની સાઈડમાં કચરો ઠાલવી જાય છે। આ સિવાય કેટલા લોકો મેડિકલ વેસ્ટ, મરેલા પશુઓ, સડેલા શાકભાજી ને મરચાની ફેક્ટરીઓવાળા મરચાના ટુંડા પણ અહીં ફેંકીને સળગાવે છે। મરચાના ટુંડા સહિતની ચીજવસ્તુઓ સળગાવવાના તેના કારણે નીકળતા ધુમાડાથી આજુબાજુના લોકોને આંખોમાં ઇન્ફેક્શન પણ થઈ રહ્યું છે, તો કચરો સળગાવવાથી તેના દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે। આ બાબતે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી થઈ નથી, ત્યારે હવે ધીરે ધીરે અહીં કચરાના ઢગલા થતાં લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે। આ અંગે સ્થાનિક રહેવાસી સુરેશભાઈ માળીએ જણાવ્યું હતું કે અહીં ગંગાજી વહોળા પાસે અમે રહીએ છીએ અને નજીકમાં જ કેટલાય લોકો મરેલા પશુઓ, મેડિકલ વેસ્ટ, સડેલા શાકભાજી સહિતની ચીજ વસ્તુઓ ફેંકી જાય છે અને આ ખરાબ કચરો સળગાવતા અમારા વિસ્તારના બાળકો સહિત તમામ લોકો બીમાર પડી રહ્યા છે। આ બાબતે રજૂઆત કરીએ તો તંત્ર કંઈ સાંભળતું નથી, એટલે અમે લોકોને વિનંતી કરીએ છીએ કે આવો કચરો અહીં ના નાખો। અમારો ગરીબ વિસ્તાર છે અને અહીં દુર્ગંધ મારતો કચરો બાળવાથી આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત છે। અહેવાલ હનીફભાઈ સિંધી, જૂના ડીસા।